ગોળાની ખરીદી કરી લીધી છે ચાલુ રસ્તે કા લાડવા વાળવાનું ચાલુ થઈ ગયું છે ફેમિલી મસ્ત ના જો હાલ રાઈટ ફેમિલી જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં બધાને જય માતાજી તો નાઈ ધોઈને સરસ મજાના મસ્ત ના રેડી થઈ ગયા છે અને શું કહેવાય કે કામ કરી નાખ્યું છે અને થોડું ઘણું કામ બાકી છે તો મેં નાઈ ધોઈને પેલા ફ્રેશ થઈ જાવ શાકભાજી વાળા આવે ને તો મારે શું કહેવાય કે શાક લેવા જવાનું છે તો મેં ઘૂસ કાઢીને મેં કીધું હાલને હવે શાક લઈ આવું નિશાળે ક્યાં હતા કે તો ટીચરે કીધું કે કાર્તિક નીતિના વાળ કે છે ને લાંબા નહીં થવા દેવાના કે થોડો લેવા દેવાના કે વાળ એના કટિંગ કરાવી નાખી હવે કાલ સવારે પેલે નિશાળે જવાનું હોય કે તો મેં રાઈને આજે રસ્તામાં ઉડાડતા વચ્ચે જ આવે છે હા તો કાંઈ નહીં આજે ભાઈ છે ને અહીં આવી જશે મેં કોઈ હતું નહીં કે તો મેં કીધું નરેશને કાંઈ ટાઈમ ન હોય એમ તો મેં કીધું હાલો આપણે વાળ કટિંગ કરાવતા જ એમ કાર્તિકભાઈ છે ને વાળ કટિંગ થઈ જશે આવી રીતના કાંઈક વાળ કટિંગ કરવા પાછળ ફરતો ગૌડો કરી દીધો પાવડર સોપડી દીધો ને તે ખુશીને છે ને આમાંથી આ બધું ધ્યાનમાં આવી ગયું છે કિચનનો બધો સામાન ઝીણકો જો હાંસી કે નાની બધી વસ્તુ મસ્ત જો ખુશી લેવી છે ખુશી કે લેવી એમ કેવી મસ્ત હાંસી જેવણી કેવું છે જો તો મસ્ત છે હેલ જો હાંસી લઈ લો હે હાંસી લઈ લો હા રિયલ હોય ને એવી લાગે એટલે રિયલ જ છે પણ સેજ મોટી વાત તો સારું હતું ગાયત્રી માં તો અનિશાબેન છે ને ખરીદી કરવાની છે ક્યાંક જબલું લઈને જવાનું છે કે તો એ ખરીદી કરે જાય છે કા હા એ ફ્રેન્ડ ની ઘરે દીકરો નાનો છો કે એને આટલું વસ્તુ લે જોઈ તો આ મારા ભાભી ની ફ્રેન્ડ મળી જશે એ કે ફોટો પાડો તો જો મારા ભાભી કે હાલો ફોટો પાડી લેવી કા હા ગોળાની ખરીદી કરી લીધી છે ચાલુ રસ્તે કા ખરીદી કરી છે પણ પાછી ખુશી ફોડી ન નાખે ને તો સારું પાછો પાડો હી નવો ગોળો લે છે તો ખુશી ફોડી હા ખુશી બહુ બાપા ફોડે ગોળા હો આને હલા લઈ લીધી તો ફેમિલી આજ બીજો દિવસ થઈ ગયો છે ગોળો લઈ આવી અને હાંજે ફરી મૂકી દીધો તો અને અટાણે આપણે શું કહેવાય કે ગોળાનું મુહૂર્ત કરી નાખ્યું છે મસ્તનું જો આમાં ગોળામાં પાણી ભરી લીધું આવી રીતના કાંઈક ગોળો લાવીશું સાદો ને સિમ્પલ ગોળો લાવીશું આમાં કલર જાય કે આ માંડવી ને ફેમિલી તો જો કલર જાય કા એવું થાય કે હવે ખુશી આપણે નવો ગોળો લઈ આવ્યા ફોડી નહીં નાખ ને તો કે અસર નીચે ઉતરી જશે અને મૂસને વાહ રે આમ જો હજી આ બધો સામાન પીડ્યો છે ને ફેમિલી આ બધો જ રિક્ષા લઈને આવશે ને મકાન માલિક તેથી નાખવાનો છે એમ કહેતા હતા સાંજે આવશે એમ કહેતા હતા હવે કઈ આવો કોને ખબર હા બધું છે ને પડ્યું છે થોડુંક આ સામાન ઉયો જાય કે પછી કાંઈક રૂમ મસ્ત થઈ આમ ધાબુ ચોખ્ખું થઈ જાય કે એમ થર્મોકોલ ને એવું બધું છે એમ આ બધું સામાનને જે રિક્ષા લઈને આવે કે ત્યારે નાખવાનું થાય ને અટાણે જો આ છોકરા નીચે વી જા અને હું એક વાંહે રહી ગઈ દાલને એક ધાબે ક્લિપ મારતી જાઉં અને જાવાળો નીચે છોકરા વી જશે બધા ઉતરી જશે નથી દેખાતા અહીંયા પૂજા નહીં ને અમારા બધા કે છોકરા કે ભાગ ખાવો કેમ વાહ નિખિલભાઈએ ભાગ લીધો કા નિખિલ લીધો કે આ ખુશીબેન આવું કાંક પ્રિય લીધો જો આવું લીધું કાર્તિક કેવું લીધું ફરાળીએ સેવડો લાવો પૈસા 25 રૂપિયા તો કાંઈ ને હાલો લઈ લીધો કા રાવું કે જો ગાયત્રીમાં આવી જાય તમને લોકોને છે ને મારી જૂની શેરી બતાવવાની છે જા રામકૃપાની મારી જૂની શેરી છે ફેમિલી એમ જો આ શેરી છે ને જ્યાં મધુવન છે અને આ છે રામકૃપા અને કાર્તિક નીકળે અમારા અહીંયા છે ને બહુ ભાગ લીધો કા કાર્તિક સિમન દાદા ન્યા સુરત જ છે ખુશી આ સુરત જ રકારે આવે સુરતમાં જ રહી કાંઈ ફેમિલી છે ને પેલા અમારો જૂનો એરિયા છે ને રામકૃપા છે એટલે રામકૃપામાં અમે લોકો આવી ગયા છીએ શું કહે કે આ ખુશીને એમ લાગે કે આ સુરત છે દેહ જેવું લાગે એમ છે અને કી શેરીમાં રહેતા ખબર છે આજે અંબાબા સ્કૂલ છે ને એની એક્ઝેક્ટ સામે ગેટ આવેલો છે કે નહીં આની અંદર અમે રહેતા અમારા જૂના પાડોશી કા સારું છે ને સારું છે ફેમિલી છે ને આપણે છૂટું સુરમું બનાવવાનું છે મારા જેઠનીના રોકાણા અને મગની દાળ ને એવું બધું બનાવવાનું છે તો બધું મસ્ત મસાલો કટિંગ કરી નાખ્યો છે ટમેટાને એવું સુધાર નાખ્યું તાવડી માંડી દીધી અને અહીંયા સરસ મજાનો લોટ બાંધી દીધો છે અને છે ને આપણે ભાખરી કરતી જવાનું આપણે લાડવાનું શું કહેવાય કે પાક લઈ લીધો અને સુરમું બનાવ્યું લાડવાનું બનાવતા
તો પાક લઈને આમાં નાખી દીધું છે અને હજી છે ને આમાં બધું નાખવાનું છે. જો આ બધી વસ્તુ એલસી છે, પછી આપણે કાજુ ને બદામ ને એવું બધું છે. આ બધું કટિંગ કરી નાખ્યું છે. એલસી છે મસ્તની. જેઠાણી એમ કહે છે સુરમું નહીં આપણે કે લાડવા બનાવી નાખવી, વાળી નાખવી એમ. જોઈએ આ બધા બીબા હું લાડવા વાળવાના છે. મસ્તનું બધું રેડી થઈ ગયું છે. આમ બધું નાખી દીધું એલસી ને એવું જોતા જ ખાવાનું મન થઈ જાય. એવું મસ્તનું લાડવા વાળવાનું ચાલુ થઈ ગયું છે ફેમિલી. મસ્તના જો લાડવા ત્યાં વાળી દીધા છે ને આ બધા ના વાળવાના. ચાલો બેઠા બેઠા જોવાનું નથી, લાડવા વળાવવા લાગવાના. કા કાર્તિક ખાવા કે તો ફેમિલી છે ને મારા જેઠના રૂમેથી વી આવ્યા, આવીને દૂધ ગરમ કરી નાખ્યું. જો ઠરવા મૂકી દીધું દૂધ. મેં કીધું હાલો ગરમ કરીને ઠરવા મૂકી દઉં. અને કાર્તિક નિખિલ કે શું કહેવાય કે આવીને સીધા સૂઈ ગયા. તો હાલો ફેમિલી હવે લાડવા ખાઈ લીધા, મજા આવી ગઈ. મગની દાળ બનાવી હતી અને લાડવા બનાવી. પહેલાં કે સુરમો બનાવ્યું છે તો પછી મારા જેઠાણી શું ગયા ખબર કે હાલને આરો લાડવા વાળી જ નાખી એમ. તો સરસ મજાના લાડવા વાળી નાખ્યા અને ખાઈને પછી વીએવાસી રૂમે. વરસાદ આવ્યો તો બહુ ઘડી વરસાદ આવી ગયો ને પછી હાલતા થઈ ગયા. બહુ વરસાદ આવ્યો તો કાંઈ નહીં. હાલો હવે વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળશે આવા નવા મસ્ત મસ્ત બ્લોગ સાથે. બધાને જય માતાજી, બાય બાય.